જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને 21 તારીખથી લઈને 25 વચ્ચે લગભગ તો આ માવઠાનો જે માહોલ છે એ જોવા મળશે, જેમાં વધુ શક્યતા છે એ 21 થી 25ની અંદર છે। જો કે 21 થી 25 એટલે 5 દિવસ કન્ટિન્યુ નથી આ હવામાન પલટાવાનું કે માવઠું થવાનું। કોઈ પણ 21 થી 25ની અંદર કોઈ પણ 2 દિવસ એવા હશે કે જેની અંદર માવઠાનો માહોલ બની શકે છે, જેમાં હવે કયા દિવસે બનશે આવનારા સમયમાં ખબર પડશે। અત્યારે એવું લાગી રહ્યું છે સતત બધામાં નથી પડવાનું, પણ 21 થી 25 વચ્ચે શક્યતા છે ને 21 થી 25 જાન્યુઆરી દરમિયાન જે માવઠાના ઝાપટા પડે એમાં 21 થી 25 એટલે એવું નથી કે 5 દિવસ સુધી કન્ટિન્યુ આ ઝાપટા પડે। 21 થી 25 વચ્ચેના કોઈ પણ 2 દિવસ એવા હશે કે જેની અંદર માવઠાના ઝાપટા છે એ પડી શકે। જો કે આ માવઠું છે અતિ તીવ્ર નહીં હોય, સામાન્ય હશે અને એકદમ છૂટાછવાયું હશે, એટલે આપણે બહુ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। પણ ખાસ જે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર થઈને જે આ ટ્રફ છે ગુજરાત સુધી લંબાય, એટલે જે વધુ શક્યતા છે જે વિસ્તાર વાઇઝ એની અંદર સૌરાષ્ટ્રના સીમિત વિસ્તાર, છૂટાછવાયા ભાગો, કચ્છના મોટા ભાગના વિસ્તારો અને ઉત્તર ભાગના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર આ વધારે અસર પાડી શકે છે અને ત્યાં માવઠું થઈ શકે છે। એ વિસ્તારને બાદ કરતાં દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય એમાં અસર થાય, પણ તેમાં સીમિત વિસ્તારમાં એકદમ સામાન્ય અસર થાય। બાકી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર 21 થી 25 વચ્ચે કોઈ પણ 2 દિવસ એવા હશે કે જેમાં માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે। આ શક્યતા છે મેં આપને જણાવ્યું એમ કે ઉત્તર ભારતના જે પહાડો ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે ને એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાવવાનો છે, એને કારણે આ માવઠું થઈ શકે છે। ગત સમયે એટલે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ જે પ્રકારે જે માવઠું થયું હતું એ જ પેટર્નથી આ માવઠું થવાનું છે, એ જ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, એનો ટ્રફ ગુજરાત સુધી લંબાવવાનો છે। એટલે આપણે 21 થી 25 જાન્યુઆરી 2026 વચ્ચે સીમિત વિસ્તારોમાં આ માવઠાની સંભાવનાઓ છે। અત્યારે આપણે આશા રાખીએ કે આવનારા સમયની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જો દિશા બદલે અને ગુજરાત આમાંથી બચી જાય તો ખૂબ સારી, તો ભગવાનની કૃપા બનશે। પણ જો એવું નહીં થાય અને જો આ ટ્રફ આપણી ઉપરથી જ પસાર થશે તો વધુ એક માવઠાનો માર આપણે સહન કરવો પડશે। હવે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે એના ઉપર અમે સતત નજર રાખવાના છે અને શું આપણે અસર પડશે એની પડે પડની માહિતી છે એ આવનારા દિવસમાં પણ આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું।